નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા તેમજ ખેતીવાડી વિભાગને લગતી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂત નોંધણી કરાવવી ફરજિયાત। ફતેપુરા તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા તાલુકાના ખેડૂતોને જાગૃત કરાયા। તારીખ 21 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રાપ્ત વિગતો અનુસાર પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા માટે તેમજ ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ ખેડૂત નોંધણી કરાવવી ફરજિયાત છે। આ બાબતે ફતેપુરા તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા ફતેપુરા તાલુકાના ખેડૂતોને જાગૃત કરવામાં પણ આવ્યા છે। તેમ છતાં પણ જે ખેડૂતોએ હજી સુધી ખેડૂત નોંધણી કરાવી નથી તેમને તેમનું આધાર કાર્ડ અને જમીનની વિગત લઈને પોતાની ગ્રામ પંચાયત અથવા સીએસસી કેન્દ્ર ખાતે અથવા ખેડૂત જાતે પણ અહીં બતાવેલી લિંક મારફતે સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરાવી શકશે। આમ પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા માટે તેમજ ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ ખેડૂત નોંધણી કરાવવી ફરજિયાત છે। ફતેપુરા તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા આ બાબતે ફતેપુરા તાલુકાના ખેડૂતોને જાગૃત પણ કરવામાં આવ્યા છે। સાંભળો સાંભળો સાંભળો, ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂત નોંધણી કરાવવાનું ફરજિયાત નક્કી કરેલ છે। જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના તેમજ કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓનો લાભ લેવા માટે દરેક ખેડૂત ખાતેદારોએ ખેડૂત નોંધણી કરાવવી ફરજિયાત છે। જે માટે ખેડૂતોએ ગામના કોમ્પ્યુટર ઓપરેટર અથવા સીએસસી સેન્ટરનો સંપર્ક કરી ખેડૂત નોંધણી કરાવી શકાશે। ખેડૂત નોંધણી કરવા માટે આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ તેમજ 7/12/8 આની નકલની જરૂર રહેશે। જે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 2000 રૂપિયાનો હપ્તો મળતો હોય તેવા ખેડૂતોએ ફરજિયાત ખેડૂત નોંધણી કરાવી લેવી। જો ખેડૂત નોંધણી થયેલ નહીં હોય તો આગામી 2000 રૂપિયાનો હપ્તો મળશે નહીં, જેની સર્વે ખેડૂત ખાતેદારોએ નોંધ લેવી। આભાર।